આજે આપણે વેજીટેબલ રાઈસ બનાવવાના છે। એના માટે આપણે બધી શાકભાજી લીધું છે। ફૂલકોબી, ડુંગળી, લસણ, મરચાં, કાશ્મીરી મરચું ને આપણે ઝીણા મરચાં બે લીધા છે। ટમેટાં લીધા, કોબી લીધી છે। હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું, ભાત ધોઈ નાખશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં રાઈ જીરું ને નાખીને વઘાર કરી લઈશું। હિંગ નાખી છે આપણે, બધું સુધારેલું શાકભાજી છે એ આપણે વઘાર કરી લઈશું પહેલાં। બરાબર મિક્સ કરી લઈશું આપણે। એમાં અડધી ચમચી હળદર એડ કરશું, મીઠું એડ કરશું, ટમેટા એડ કરી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું। હવે લાલ મરચું પાવડર એડ કરશું આપણે। હવે આપણે ભાત ધોયેલા હતા એ આપણે એડ કરી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું। પાણી એડ કરીને આપણે કુકર બંધ કરી દઈશું। 4-5 વિસલ થવા દઈશું, પછી ઉતારી લેવું। આ વેજીટેબલ રાઈસ બની ગયા છે। આપણે લીલા ધાણા એડ કરી દઈશું। એક ડીશ તૈયાર કરી લઈશું। વેજીટેબલ રાઈસ તૈયાર થઈ ગયા છે।